નમસ્કાર દર્શક મિત્રો, હું મયુર મેવાડા બીબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમગ્ર રાજ્યમાં રવિ પાકોનું વાવેતર લગભગ પૂર્ણ થવા આવ્યું છે। ગુજરાતના ખેડૂતોને ગત વર્ષે રવિ પાકના રેકોર્ડ બ્રેક ભાવ મળ્યા હતા। એટલા માટે જ રાજ્યમાં હાલની સ્થિતિએ રવિ પાકોનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે। ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 40.77 લાખ હેક્ટર વિસ્તારમાં રવિ પાકોનું વાવેતર થયું છે। રાજ્યમાં ખેડૂતો માટે આ વર્ષે પણ ખૂબ જ લાભદાયી નીવડશે તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું। કૃષિ મંત્રી રાઘવજી પટેલે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે જીરાના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં પ્રથમ છે અને દર વર્ષે ખરીફ ઋતુ દરમિયાન રાજ્યમાં જીરાનું સૌથી વધારે વાવેતર થાય છે। ગત વર્ષે જીરાના રેકોર્ડ બ્રેક ભાવ મળતા આ વર્ષે રાજ્યમાં જીરાનું વાવેતર ગત વર્ષની સરખામણીએ બમણું થયું છે। ગત વર્ષે ગુજરાતમાં 2.61 લાખ હેક્ટર વિસ્તારમાં જીરાનું વાવેતર થયું હતું, જેની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં જ કુલ 5.30 લાખ હેક્ટર વિસ્તારમાં જીરાનું વાવેતર થયું છે। એટલે કે ચાલુ વર્ષે જીરાના વાવેતરમાં 202.58%નો વધારો નોંધાયો છે। મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં ધાન્ય પાકોમાં ઘઉંના પાકનું સૌથી વધુ વાવેતર કરવામાં આવ્યું છે। ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 10.73 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર સામે આવ્યું છે। કઠોળ પાકોમાં ચણાનું સૌથી વધુ વાવેતર નોંધાયું છે। રાજ્યમાં આ વર્ષે કુલ 5.64 લાખ હેક્ટર જમીનમાં ચણાનું વાવેતર થયું છે, જ્યારે તેલીબિયા પાકોમાં સૌથી વધુ રાઈનું કુલ 2.64 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર નોંધાયું છે। રાજ્યમાં ચાલુ વર્ષે રવિ સિઝનનું વાવેતર પૂર્ણ થવા આવ્યું છે। અત્યાર સુધીમાં 40.77 લાખ હેક્ટર વિસ્તારમાં રવિ પાકોનું વાવેતર થયું છે। સમગ્ર દેશમાં ગુજરાત જીરાના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે। ગયા વર્ષે જીરાનું વાવેતર 2.61 લાખ હેક્ટરમાં થયેલું હતું, પણ ચાલુ વર્ષે જીરાના ભાવો ખેડૂતોને રેકોર્ડ બ્રેક મળતા એના ઉત્પાદનમાં બમણો વધારો એટલે કે ચાલુ વર્ષે 5.30 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે। એટલે કે 202% જેટલું વાવેતર ચાલુ વર્ષે જીરાનું થયું છે। રેકોર્ડ બ્રેક ભાવના કારણે આ વાવેતર વિસ્તારમાં વધારો થયો હોય એવું મારું માનવું છે। સાથોસાથ ધાન્ય પાકોમાં ઘઉંનું 10.73 લાખ હેક્ટરમાં, કઠોળમાં ચણાનું 5.64 લાખ હેક્ટરમાં અને તેલીબિયા પાકોમાં રાયડાનું 2.64 લાખ હેક્ટરમાં વાવેતર ચાલુ સાલે રવિ સિઝનમાં થયું છે। સૌરાષ્ટ્ર ઝોનમાં વધુ એટલે કે 16.3 લાખ હેક્ટરમાં, કચ્છ ઝોનમાં 13.70 લાખ હેક્ટરમાં, મધ્ય ગુજરાત ઝોનમાં 7.94 લાખ હેક્ટરમાં અને દક્ષિણમાં 3.10 લાખ હેક્ટરનું રવિ સિઝનમાં વાવેતર થયું છે। હાલમાં પાકની સ્થિતિ પણ સંતોષજનક છે અને રવિ સિઝનમાં વાવેતર પણ ખૂબ પૂરતા પ્રમાણમાં થયું છે। બરાબર। જો અમારો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, ફોલો કરો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। નમસ્કાર।